કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીનો અકસ્માત થયો। સુરતના વરાછામાં આવેલા જગદીશનગર પાસેનો બનાવ છે। પાર્ક કરેલી 3 જેટલી ગાડીને અડફેટે લીધી। ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીનો ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। જોકે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ગાડી નીચે આવતા માંડ એક યુવક બચ્યો હોવાની પણ વાત અહીંયા સામે આવી રહી છે। અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીનો વધુ એક વખત અકસ્માત થયો। પાર્ક કરેલી 3 જેટલી ગાડીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। જોકે અવારનવાર ડોર ટુ ડોર કચરો લેવા માટે આવતી ગાડીઓના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। કચબરકાયા સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીનો અકસ્માત થયો હોવાની વિગતો મળી રહી છે। જેમાં 3 ગાડીઓને અડફેટે લીધી હતી, જેમાં ગાડીઓને મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। બીજી બાજુ એ દ્રશ્યો કે જેમાં સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે કે જ્યાં એક યુવકનો અકસ્માત થતા પણ માંડ બચ્યો। પાર્કિંગ કરી બરાબર છે। ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો। એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ 2-3 ગાડીઓને ભટકાડી, પણ જોતા એવું લાગ્યું હતું કે ભાઈઓ બધા ભાગાદોડ થઈ ગયા અને ભાઈ પીજેલો હશે, હાલતમાં હશે એવું લાગ્યું મને, બરાબર છે। હવે આવી રીતના કદાચ ને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય, એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાડકે કરવા મળ્યા હતા, બરાબર છે। હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસી વાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીનો અકસ્માત થયો છે, સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, શું મામલો? બિલકુલ સાચી વાત છે। સુરતના વરાછાના જગદીશનગરનો આ બનાવ છે, જેમાં મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો લેતી જે ગાડી આવે છે તેને એક ગંભીર અકસ્માત સર્જ્યો છે। જે અકસ્માત સર્જ્યો છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જે ડોર ટુ ડોર ગાર્બેજની જે ગાડી છે તેને જે પાર્ક કરેલી ગાડીઓ છે તેમાં તેને આ આખો અકસ્માત સર્જી દીધો છે। એક પછી એક ગાડીને તે અડફેટે લીધા છે। એમાં કેટલાક લોકો પણ આ અકસ્માતમાં જે પોતાનો જીવ બચી ચુક્યો છે। જે હિસાબે આ સમગ્ર ઘટના સામે આવી છે તેના સીસીટીવી સામે આવ્યા બાદ સ્થાનિક લોકોના એવા આક્ષેપ પણ હતા કે ડ્રાઈવર જે છે તે નશાની હાલતમાં હતો અને તેને આ નશાની હાલતમાં આ અકસ્માત સર્જ્યો હોય। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની તો નથી થઈ, પરંતુ જે રીતના સીસીટીવી આવ્યા છે તે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલો ગંભીર રીતે અકસ્માત સર્જ્યો છે। 3 થી 4 જેટલી જે મોટરસાયકલ ત્યાં પડી હતી તે પણ પાર્ક કરાયેલી હતી, તે પણ આખી કચરગાળ થઈ ચૂકી છે। એટલે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ એક રીતે છૂપો રોષ જોવા મળ્યો હતો। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।